નમસ્કાર મિત્રો, LLDC એટલે કે લિવિંગ લર્નિંગ એન્ડ ડિઝાઇનિંગ સેન્ટર અજરખપુરનું આ એક એવી જગ્યા બની છે હવે કચ્છની કે જે અમિતાભ બચ્ચન આપણા બ્રાન્ડ એમ્બેસેડર મોદી સાહેબનું જે એક વિઝન હતું, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, અને કચ્છમાં જો LLDC નહીં દેખા તો કુછ નહીં દેખા, હવે એવું એક ચિત્રણ ઊભું થયું છે. ક્રાફ્ટની વાત છે, કલાની વાત છે, અને સાથે સાથે કલા વારસાને કઈ રીતે વિશ્વના ફલકો પર લઈ જવાનું એ આ સંસ્થા બરાબર કરે છે. ત્યારે ત્રિદિવસીય કાર્યક્રમ છે, આજે બીજો દિવસ છે. ગઈકાલે આપણે સંગીતનો કાર્યક્રમ ખૂબ જે છે સુર સાધના જોઈ, આજે શબ્દોની સાધના છે બીજો દિવસ, અને રવિવારે આવતીકાલે જે છે એ અંતિમ દિવસ છે, અને ત્યારે નૃત્યની વાત હશે. તો મળશું આપણે અહીંયાના જે છે એ ખૂબ મહત્વની જવાબદારી નિભાવતા ગઈકાલે પણ જે છે ઘણા બધા સંગીતકારોએ મહેશભાઈ આખી ટીમને જે છે બિરદાવી હતી. તો આજે શબ્દ સાધના વિશે મળશું આપણે સ્વામીજી. મહેશભાઈ, ખાસ કરીને કઈ રીતે વિચાર આવ્યો આ ત્રિદિવસીય કાર્યક્રમ? હા, એટલે અમે સૃજન LLDC ખાતે હંમેશા એવું વિચારીએ છીએ કે કાર્યક્રમોને કરવા ખાતર ન કરીએ, પણ એમાં કોઈક એવું લઈ આવે કે જે ક્યારેક સાર્થક થાય. તો મેં જોયું હતું કે અહીંયા 3 જે મુખ્ય કલાઓ છે, ખાસ કરીને સંગીત છે, સાહિત્ય છે, નૃત્ય છે. નાટ્ય માટે તો આપણે ભુજ ખાતે કરી જ રહ્યા છીએ. તો આ 3 કલાના અલગ અલગ શૈલીઓના ઘણા બધા પ્રોગ્રામ થાય છે, પણ એ બધા થોડા વિખરાયેલા અમને લાગ્યા. અમને એમ થયું કે આ સાહિત્ય તો મોટું ફલક છે, એની અંદર બધું આવરી લેવું જોઈએ. અને એક વખત કમસે કમ એક વખત હાર્દિકતાના તલ ઉપર એ પછી કવિઓ હોય, લેખકો હોય, કટાર લેખકો હોય, નિબંધ કરતા હોય, એ એકબીજાને રિસ્પેક્ટ આપે, એકબીજાને બિરદાવે, એકબીજાને આગળ વધારે. તો એ બધા ફિલ્ડમાં થોડું જરૂરી લાગ્યું અમને, કારણ કે લોક સંગીત પણ છે, ક્લાસિકલ પણ છે, સુગમ સંગીત છે, ગુજરાતી સંગીત છે, પણ બધા પોતપોતાના રીતે પ્રોગ્રામ કરે છે. શા માટે એક વખત બધા એકબીજાને ન મળે હાર્દિકતા? તો એવી રીતનો ગઈકાલે ખૂબ સફળ રહ્યો કાર્યક્રમ સંગીતનો. અને આજે સાહિત્યકારો પણ બધા આવી ગયા છે. યુવા જે સાહિત્યકારો છે, ખરેખર અમે તો જયારે એમને સાંભળ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે નાના કચ્છ હજી પણ આજે પણ કચ્છમાં મેકરણ દાદાનો શબ્દ પણ જીવે છે. ક્યાં વાત! એ આ લોકોને યુવાઓને જોઈને ત્યારે લાગ્યું છે. એટલે મને અંદરથી પ્રેરણા પણ કદાચ એવી રીતે મળી હશે. એટલે આજે અમે શબ્દના પોખણા કરીએ છીએ, અને તમે એનો ક્યાંક ને ક્યાંક હિસ્સો છો, કારણ કે તમે પણ આજે એની સાથે જોડાયેલા છો, અને શબ્દને તમે પણ ગરિમા આપો છો. તો એવા શબ્દની વાતો લઈને બધા યુવા નવોદિતો, તરુણો, કવિઓ આવે છે. એની સાથે સાથે જે લોકો ખરેખર પ્રસ્થાપિત છે અને ઘણા વર્ષોથી ઘણા બધા પુસ્તકો લખ્યા છે, એમાં હરેશભાઈ છે, દર્શનાબેન છે, સંજયભાઈ છે, નરેશભાઈ છે, પૂજાબેન છે, કશ્યપભાઈ, ઘણા બધા મિત્રો છે, અજીતભાઈ છે. તો આવા બધા મિત્રોના સાથ સહકારથી આજે અમે સાહિત્ય કલા સંગમ યોજ્યો છે, અને એમાં ખૂબ ઉત્સાહભેર બધા મિત્રોએ ભાગ પણ લીધો છે, અને પોતપોતાની પ્રસ્તુતિઓ પણ રજૂ કરવા જઈ રહી છે. આવું જ એક ત્રીજું આવતીકાલે નૃત્ય બાબતમાં બનશે, અને નૃત્યનો કલા સંગમ પણ રચાશે, અને એ પણ આ જ થીમ ઉપર. અને એમાં પણ બધી જ નૃત્ય ધારાઓ, એવું નહીં કે ભાઈ બોલિવૂડ છે તો એ નહીં, કે ભાઈ આમાં લોક સંગીત છે તો એ નો. એમાં લોક નૃત્યો હશે, એમાં ગરબા હશે, એમાં ગુજરાતી હશે, એમાં બોલિવૂડ હશે. બધી જ કલાઓને માં સરસ્વતીના ચરણોમાં સમર્પિત કરીને બધાને એક તલ ઉપર લાવવાનો આપણે હશે. ક્યાં વાત! બસ આટલું જ છે. અજીતભાઈ પણ ખાસ કરીને બહુ સારા જે છે એ લેખક છે, કારણ કે એ ધ્વનિ અને સ્વર બંનેને જાણે છે. અજીતભાઈ, આમ તો તમારા પરિચયની કોઈ અમારા દર્શકો મોહતાજ નથી, પણ આપણો ટૂંકમાં પરિચય આપનો થોડુંક બેકગ્રાઉન્ડમાં જે છે અમારે જવું છે, ને પછી થોડીક શબ્દોની વાત. મારો પરિચય તો હવે હું શું આપું, પણ એક ભાવક તરીકે, કલાના સાધક તરીકે મહેશભાઈ જેવા મિત્રો સાથે વર્ષોથી જોડેલા છે. માંડવીથી અમે બધા જોડેલા છે, અને અહીંયા ભુજ આવ્યા પછી LLDC એટલે કાંતિસેન કાકી એમને કલા સંવર્ધનની એક જ્યોત પ્રગટાવી. ક્યાં વાત! એ જ્યોતને આજે આપણે જે આ જોઈ રહ્યા છીએ, એ જ્યોતે હવે મહાજ્યોતનું સ્વરૂપ લઈ લીધું છે. અને એ એક નાનકડી દીવડામાંથી જેમ દીવડા પ્રગટે, એમ એક દીવડામાંથી અસંખ્ય દીવડાઓ પ્રગટી રહ્યા છે. એનો હું સાક્ષી છું, કારણ કે આ જગ્યાએ LLDC ક્રાફ્ટ મ્યુઝિયમમાં જ્યારે ફોક ઉત્સવની શરૂઆત થઈ ત્યારથી અહીંયા મારે સહભાગી બનવાનું થયું છે. મારા વ્યવસાયના ભાગરૂપે પણ ખરું, અને ક્યાંય પણ મારી જરૂર હોય તો આપણી પાસે જ્યારે એક આટલું મોટું માધ્યમ આપણી કચ્છની કલાના સંવર્ધન માટે તૈયાર હોય, ત્યારે કચ્છના કલાકારોને બીજું શું જોઈએ? મારી તો અપીલ છે કચ્છના કે
તમામ કળાના ક્ષેત્રના જે કોઈ કલાકારો છે, જી, જે કોઈ કારીગરો છે, કે તમે LLDC સાથે જોડાઓ અને જે કાંઈ તમારી પાસે છે એ તમે અહીં આપશો તો એનું 1000 ગણું અહીંથી તમને પાછું મળશે એવો મને વિશ્વાસ છે. ક્યાં બાત. એકાદ કોઈ રચના અને પછી આપણે વિરામ. આપણે ગૌતમભાઈને અને વ્યક્તિગત મારી વાત કરું તો જ્યારે નાના હતા ત્યારે એમને વાંચતા જે છે ને એ અમે પણ ક્યાંક થોડું ઘણું લખતા શીખ્યા છીએ. તો ગૌતમભાઈ જોશી કચ્છીમાં એ સમયની જે છે એમની નવલિકાઓ, નવલકથાઓ અને ખૂબ જે છે ઉમદા એમનું ખેડાણ થયું છે. ત્યારે આ પ્રોગ્રામને લઈને એમના પ્રતિભાવ, ત્યારબાદ ગોરધનભાઈને મળશું અને પછી બેન સાથે પણ ચર્ચા કરશું. ગૌતમભાઈ, કચ્છી મેં થોડી હલાયું, કઈ રીતે એ લોકો LLDC जो आयोजन है इनके पोख्यो था? मां टीवी न्यूज़ मार्फते पहला तो हिन संस्था के अने खास आयोजक महेश गोस्वामी के अने दीपेश भाई श्रोफ के अभिनंदन लीधो से. बोला तो कच्छी भाषा जो सत्व तत्व ने दर्शन करो है. क्या बात. ई पधरो करला करीने ई 3 ॾींहं जो सेमिनार खयो हुयो. इन जी अंदर कच्छी वाद्य थी करी अने कच्छी साहित्य सुधी जी गाल हेॾा ऐसे महेश भाई गोस्वामी 3 ॾींहं में रजू कयो हुयो. अॼु इन में साहित्य जो विभाग हो अने साहित्य जी अंदर कच्छी भाषा 2000 वरे जूनी भाषा, इन भाषा जो केॾा विकास थियो है, क्या बात. केॾा अॼु पोगी है. इन जी ॻाल्हियूं करे में आवई. साथो साथ मूर कच्छ जा पर गुजराती सर्जक अहिड़ा विनय संताणी, धीरेन्द्र मेहता जी ॻाल्हियूं पर एॾा करे में आवयूं. दुलेराय काराणी थी करी त दादा मेकर सुधी जी ॻाल्हियूं क्या बात. अॼु जे सेशन में ठहियूं हुई. अने भेरा भेर नेरे जो इहा के हरेश धोड़किया, दर्शनाबेन धोड़किया, डॉक्टर दिनेश जोशी अने खासा विद्वान साहित्यकार जेको प्रवचन कयो, इन जी अंदर नवोदित साहित्यकार के घणो जेके जो सिखेला मिले. वाह. अने भेरा भेर करो है कि नवोदित के कच्छी में कीअं लिखणो, गुजराती में कीअं लिखणो, इन बाबत में सनी ॻाल्हियूं करे में आई. साथे जेको कच्छी महिला लेखिका हुई, दाख़िला तरीके पूजा कश्यप आई के पंहिंजा रचनाबेन आई, अने ई ठेठ रतनबाई थी करीने हवर सुधी जी ॻाल्हियूं हिन सेशन जे अंदर ठही हुई. अने आऊं ता ख़ासि हिन संस्था अने ख़ासि महेश गोस्वामी के अने दीपेश भाई श्रोफ के आ मार्फते ख़ासि अभिनंदन दियां तो कच्छी साहित्यकारे वती तमाम आयोजक के खूब अभिनंदन दियां. जे अंतिम प्रश्न आला करीने एक कला संगम है, एकड़ो मेळावड़ो एकड़े मंच ते हेडा वडा समझी गनो कलाकार ने एटली संख्या में ई प्रयोग के अहीं कई रीते नेरो बापू आऊं आके चा के ही है ने आज कार्यक्रम में पर शब्द आयो कि ही कला संगम ना है, ही कला तीर्थ है. क्या बात. अरे तमाम 3 नदियों एडा भेगियूं थई हुई है. ई 3 नदियों जो संगम एडा थियो है. ई संगम जो जो आभार दर्शन आई अजरकपुर के मिले तो पुला के एडा 3 पाठ भेगा चाहिए, ब्रह्मा विष्णु और महेश. अने नेर जो है सरस्वती जी पूजा थई, हेडा आया लक्ष्मी जी पूजा थई, अने हेडा आया जेके जो है विश्वकर्मा जी पर पूजा थई. एड़ी जो कोई भूमि मथे आया ई विचार कयो, ई कार्यक्रम रखियो अने असां के 3 ॾींहं जी जो मुदत ॾिनो असां भेगा मिले जी, हिकिड़े ॿिए खे ओळखे जी, हिकिड़े ॿिए खे पहचाने जी. इन बदल आऊं संस्था जो आभार माना. क्या बात. બેન, ખાસ કરીને આપ કઈ રીતે બિરદાવો છો આ કાર્યક્રમને અને આ કાર્યક્રમની ફલશ્રુતિ શું હોઈ શકે છે આ ફ્યુચર ભવિષ્ય માટે? નમસ્તે. સૌપ્રથમ તો LLDC અને ખાસ કરીને મહેશભાઈને જે આ વિચાર આવ્યો છે એ ક્ષણને બિરદાવવાની વાત છે આ, કારણ કે આ વિચાર જ પોતામાં ભવિષ્ય માટે બહુ એક મોટી મૂડી છે. આપણે જોઈએ છીએ ટૂંક સમયમાં જ બનેલી ઘટનાઓ પર નજર પાડીએ તો કે સોશિયલ મીડિયાના પ્રભાવના કારણે ઘણી બધી અઘટિત ઘટનાઓ ઘટી રહી છે. બાળ માનસ પર, યુવાનો પર એની બહુ જ ખરાબ અસર પડી રહી છે. કોઈ પણ વેબ સિરીઝની વાત કરો કે કોઈ નવી ફિલ્મની વાત કરો તો અપશબ્દો સિવાય કોઈ વાત નથી હોતી. તો એવા સમયમાં આપણી કલાઓને, આપણા સાહિત્યને, આપણા નૃત્ય સંગીતને બચાવવા માટે જો આવા પ્રયત્નો નહીં કરીએ તો પછી ભવિષ્ય અંધકારમય હશે. એટલે ભવિષ્યને સુરક્ષિત કરવા માટે, આપણી નવી પેઢીને સુરક્ષિત કરવા માટે આ બહુ જ સ્તુત્ય પ્રયાસ છે. હું ખરેખર બહુ ધનભાગી છું કે આ આટલા સરસ આયોજનનો એક ભાગ બનવાની મને તક મળી છે. ક્યાં વાત. કવિ સાહેબ શું કહેશો આપ? જો ભવિષ્યને સુરક્ષિત કરવું હશે તો શબ્દોને સુરક્ષિત કરવા પડશે. અત્યારે શબ્દો ડામાડોળ થઈ ગયા છે. એક બોલેલો શબ્દ કોઈકના મર્ડરનું અથવા તો અપરાધનું કારણ બને છે, પણ અહીંયા તો શબ્દને પોખવાની વાત છે, શબ્દની સાધનાની વાત છે. શું કહેશો? અહીં કોણ કોની ઉપર વટશે
એ જ ખબર ન પડે એ પ્રકારનો માહોલ છે. ક્યાં વાત. આપનારા સામાન્ય રીતે મંચ ઉપર હોય આપનારા હોય, શ્રોતાઓ ઝીલનારા હોય. આ એવું બન્યું છે, બધા એકબીજાને આપ્યા છે, બધા એકબીજા પાસે ઝીલે પણ છે. ક્યાં વાત. શ્રોતાઓ કોઈ જ નથી, બધા લેખકો સર્જકો નાના મોટા. ત્યારે મોરારી બાપુની વાત યાદ આવે કે શ્રેષ્ઠ વક્તા બનવું હોય તો શ્રેષ્ઠ શ્રોતા બનવું. ક્યાં વાત. વાહ એ નવોદિતોને સાંભળવા ધુરંધરો બેઠા છે. વાહ. નવોદિતો સાંભળવા દાદ દેવા ધુરંધરો બેઠા છે, અને ધુરંધરો ને સાંભળવા નવોદિતો બેઠા છે. એટલે ખરેખર જોઈએ તો અહીં પામવાની પમાડવાની એક આખી ઝુંબેશ સાથે દેખાય, આખું વાતાવરણ દેખાય એવું થયું છે. પણ આ બે 3 દિવસના ત્રિવેણી સંગમમાં આજનો દિવસ સાહિત્યનો જે છે, સાહિત્ય સંગમ, એમાં એક વાત વહેતી મૂકી હતી અમે. કચ્છના ડોક્યુમેન્ટેશન ઘણા બધા થયા છે અને હજી કદાચ ઘણું બધું બાકી છે. સર્જકોને એક અપીલ પણ કરવામાં આવી છે કે તમે આના ઉપર ધ્યાન દો. LLDC, સૃજન, VIT આ બધી સંસ્થાઓ તમારી સાથે છે. અમે એક ઈચ્છીએ કે આજના આ સેશન પછી, આજની આ આખી પ્રક્રિયા 3 દિવસ પૂરી થયા પછી આમાંથી કંઈક નવો વિચાર મળશે અને કચ્છ માટે કચ્છના સર્જકો દ્વારા અનેક ભાથાઓ આમાંથી આપણને ભવિષ્યમાં પડશે. ક્યાં વાત. તો મિત્રો ખૂબ જ સરસ કહી શકાય કે આ પ્રયાસ છે અને એ સફળ પણ થયો છે. બીજો દિવસ અને ખૂબ પ્રથમ દિવસે પણ જે નાના નાના સંગીતકાર છે, બહુ સરસ વાત કરી એક નવોદિતોને જેને દાદ દેનારા ગુરુજનો હતા, આજે એવું જ બન્યું છે. નવોદિતોને દાદ દેનારા દિગ્ગજ લેખકો પણ છે અને કવિયત્રીઓ પણ છે. તો ખરેખર અદ્ભુત કાર્યક્રમ છે અને પ્રયોગશીલ સંસ્થા છે એમ કહી શકાય. વિશ્વના અલગ અલગ રાજ્યના દેશમાંથી અહીંયા સંગીતકારો આવે છે, ગાયકો આવે છે, ચિત્રકાર આવે છે. અહીંયા જે છે એ આર્ટ ક્રાફ્ટ અને શીખવાની વાત છે, આપવાની વાત છે. તો ફરી એકવાર અભિનંદન. આવતીકાલે એક અંતિમ દિવસ છે ત્યારે નૃત્યની વાત છે, તો એ પણ ખાસ કરીને એક માણવા જેવો કાર્યક્રમ છે. ત્યારે ફરી એકવાર LLDCની તમામ સંસ્થાને આવા આયોજન માટે અભિનંદન. થેન્ક યુ.